જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા ચેલેન્જ વિડીયોમાં. તો મિત્રો આજનો ચેલેન્જ છે ડાયલોગ બોલવાની ચેલેન્જ ભાગ 4 અને ભાગ 3માં આપણે હજુ વિજેતા થયો હતો એની વધારે કોમેન્ટો આવી હતી આપણે એની રમાઈ ગયો. તો મિત્રો હવે આજનો ચેલેન્જ આપણે ચાલુ કરો અને આમાં બધા ડાયલોગ જે છે ને એસબી ઇંગ્લિશ અને ટીમના બધા બોલવાના છે. તો અમારે પહેલો હજુને બેને એક્ટિંગથી કરવાનો ડાયલોગ છે. રેડી? અબે તેરે નામ क्या कुत्ता पालो जो हमें चक्री करा ना, हमें तो कोई खबर नहीं पड़ती. हमने एक જ સાથ ભેગા દો કરી નાખીશ ને તો ગોઠિયા ખાય ઘરે જઈ. અલે તું હવે શું આ બંકાને તો દોત પાડીશ ને ગોઠિયા ખવડાવીશ, તારામાં ભૂરેવાની તેવર નહીં. એટલે તું જે સમજતો હોય ને એમ નહીં. એક જ સાથ ભેગા દોત નહીં રે બસ ઘરે જઈને ખોટો તું ગોઠિયા ખાય ને સારું ના લાગે એમ જોવે. લા હડા અમાર ગોઠિયા ખાવા લા. એટલે એ તો અમારે હવે ઠેલી પીવાના પૈસા નહીં હોતા, તમારે જે ગોઠિયા ખાવાના હાલો એક દરના 10 વાર વાજે પછી ગોઠિયા ખાવા જ પડશે તારે એમ. અરે આ બંકાની તને ખબર નહીં પાછું ભમાઈ નાખીશ પાછું. એટલે એ તો ખાલી ડાયલોગમાં સારું લાગે એમને એમ ભમાવો ખબર પડે એમ. તો તો ગોઠિયા ખવડાવતી ડાયલોગમાં સારું લાગે એમને ખવડાવ ખબર પડે. ખવડાવ હે ખવડાવ ચાલશે. તો એમ થોડાક માપમાં રહીને વાત કરો ને તો સારું છે. મર્યાદામાં રહેવાનું, પછી આ બંકો પર જેવો તેવો નહીં એમ. આખાનો સૂત્ર જ પાછા ભમાવતા કોઈ વાર નહીં કરતો પાછા. તો આ બંકો આખાનો સૂત્ર જ છે, પાડી નાખશે જ્યાં ટાઈમે ખબર નહીં પડે એમ. તો મિત્રો અમારા બેને એક્ટિંગ ડાયલોગ બોલ્યા તો જો લાગે તમને ડાયલોગ કોમેન્ટ કરતો. અને હવે હજુ એક ખાલી મસ્ત અમારા બે માટે ડાયલોગ બોલે પડો. મુરે ને એ ભમાવાનું બંધ કર્યું છે અને અમારા ભાઈઓ ને ગોઠિયા ખવડાવવાનું બંધ કર્યું છે એટલે તો આ મીતુ દેવા ડોન થઈ ગયા. લ્યો એમ ક્યાંથી ખાતા હશે? એક જ ખાતે ગોઠિયા ખાતું થઈ ગયા. વાહ વાહ, મીતુને ડાયલોગ ખાતા આવડી ગયો. તો મિત્રો હવે આપણે મીતુ બોલે ડાયલોગ, ચાર જ બોલાવાનો. મારો ભગત બહુ પાછો બીજો નહીં યાર હજુ તને માનતા પેલો હરિવાળો એ છે માતા. આહા માર કાકા મને કહેતા બેટા હરી તે તો ભારે કરી ચગુ તો નોકરી અને મહેનત કરો ખરી, વાતે વાતે ના લાવો ફરી અને પોટમાં ના રાખી ફરી અને ના કઈ કોકે પોલીસને જોન કરી તો ટોટિયા દાહે ફરી. આટલું કેવું અમારું મન છે તો લગ્ન વખતે કોક આજે પગારી પડી ને આટલું અમારું નહીં મોનો તો લગ્ન વખતે થશે ખરા ખરી. તો મિત્રો હવે હું પણ હરીફાઈનો ડાયલોગ બોલું કરો. હા હું નાનો હતો તાર માર કાકો મને કહેતા કે બેટા હરી તે તો ભારે કરી ચેક ગોતો નોકરી મહેનત કરો ખરી, વાતે વાતે ના રાચો ફરી, હોમે વાળો ગમે કરે તો આપણે તારું ઠરી અને વોક વગર પાછું ના રહેવાનું કોઈ નાથી ડરી. અને જો આટલું અમારું કેવું મોન છો તો લગ્ન વખતે આજે કોઈક પાપાની પરી, અને જો આટલું અમારું કેવું નહીં મોનો તો પછી લગ્ન વખતે થશે ખરા ખરી. બીજું વાકુપાનો ડાયલોગ બોલ કરો હજી. અત્યારે મારે હજુ હરીફાઈમાં હેડેરું છે પણ સંદીપ ને મીતુ ના આવશે. અબે તેરે નામ કા કુત્તા પાલો કિશન. અમે તો ચકરી ખરા ને, અમે તો કોઈ ખબર નહીં પડતી. અમને એક ખાપ મળી ને તો આખી જિંદગી ગોઠિયા ખાય. અબે તેરે નામ કા કુત્તા પાલો હજુ અમે ચકરી ખરા ને, અમને તો કોઈ ખબર નહીં પડતી. અમે એક જ સાથ ભેગા તારા દોત પાડી છે ને તો કોઈ વિડીયો બનાવીને લઈ ગયા તો ઘરે જઈને ગોઠિયા ખાય. બીજો કયો બોલે મફુ કાકાનું બોલ કરો મસ્ત ડાયલોગ. આવડતા નથી બોલવું. મને આવડે. ખૂબ મજા આવે. ખબર મજા કે ભરી ખબર મજા થઈ રહે. હા હું બોલું. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમારી એ વાતની ઠેઠ સુધી ખબર મજા થાય, ને એ વાતની કોઈ દાડો તમારે ખબર મજા નહીં થાય. હવે ખ્યાગાજીનો ડાયલોગ. મારો ભગવાન બહુ મહાન છે. હું બોલું મમ્મી કાકા આવડે. હા 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 લડ્યા હું 2 દાડા માટે બહાર જો એમાં તો તમે આખું કુટુંબ લેવા ઉપર આવી ગયા. હવે મારે તમારે કરવું પડશે એટલે તમારે લડવું જ છે. તમારે લડવું હોય તો મારી હાજરી લડી રહો એટલે એ વાતની મને ખબર પડે કે કોણ તાકાતવાળું છે. અને તમારે ના લડવું હોય અને કુટુંબમાં ભેળું રહેવું હોય તો એ વાતની તમારે છે બીજું સમાન મજા થઈ જાય. તો હવે આપણે મિત્રો સંદીપને ડાયલોગ બોલવા લાવો છો. સંદીપ ડાયલોગ બોલવા. તો હવે સંદીપ કેવા ડાયલોગ બોલે છે આપણે જોઈ નાખો. તને ખબર ના હોય ને તો કહી ગયો આ બમકા શેઠથી ભમાણ યાદ જ બહુ છે. 2-3 કેસ થઈ ગયા બમકા ઉપર. બંકો અબે તેરે નામ કા કુત્તા પાલો જો અમે તો ચકરી કરે અમને કોઈ ખબર નહીં પડતી. હમણાં ખા ભેડા દોત પાડી નાખીશ તો આ ચેનલમાં વિડીયો બનાવીને જગ્યા આખો દાડો ગોઠિયા ખાતા ફરીશ. એવું હોવે મારા ભગવાન બહુ મહાન છે.
હજુ હવે તારા પાસે ડાયલોગ છે હે માથા તો બોલ પર પત્તું શૂટિંગ કરવા મારા પાસે મસ્ત ડાયલોગ ઈ જાય હેરો હા 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 એ બધી વાત તો તમારી હાસી છે પણ તમે થોડુંક મર્યાદામાં રહીને વાત કરો તો સારું ને કે પછી તમને ખબર ના આવે તો કહી જાઉં આ બંકો છેટથી હાથાના સૂત્ર થાય ને આખા ગામમાં કોઈ ભમાયા વગર મેલ્યા નહીં સમયનું કોઈ જ નક્કી નહીં આજ માર પાસે છે કાલ તાર પાસે છે શું સમય હાથ ના છૂટા સીએ ગમે તારે ભમા આવી દઈએ વર રાખજો છે તેના પર જો ખોટું કોઈનું ના ખમીએ હા ડાયલોગ બોલે એટલે ડાયલોગ બોલવાનો છે ગીત નહીં ગાવાનું તો બીજો એટલે તમને ખબર ના હોય ને તો કહી દઉં આ બંકવાને ઠેરથી ભમાવાની આદત છે ના એ મસ્ત હતો એ જ ના એટલે પછી તમે ભલે સ્કોર્પિયો લઈને ફરતા પછી મારા પાસે બે ઘોડો છે એકલા બારે ના રહ્યા કરતા ને કે ઘોડાથી ઉડાડી મેળીશ તમે ભલે સ્કોર્પિયો લઈને ફરતા પણ ઓર રાખજો પછી ઉડાડી મેળશે લઈને ફરતા ખબર ના હોય તો કહી દો આ બમકા છેટલી ભમાણી યાર બહુ છે બે ત્રણ કેસે થઈ ગયા બમકા ઉપર બીજી વખત કહી દઉં કે આ બંકા થી બે ત્રણ કેસે થઈ દોત પાડ તો કરીશ ને તો આ ચેનલમાં વિડીયો બનાવી જગ્યાએ ગોઠીએ ખાય તમે વટો છો ડાયલોગ બોલો ખબર નહીં પડતી ડાયલોગ હવે કે ડાયલોગ બાકી જો મારો ભગવાન બહુ મહાન એટલે કેટલા વખત કહેવાનું બે દાળ સારું બારે કેમ બારે જો એટલે તો તમે કુટુંબ વેરવા તૈયાર થઈ ગયા તો હવે તમારે અમારા હાજી લડી રહ્યો હું એ હું કોણ તાકાતવાર છે અને તમારે ના લડવું હોય કુટુંબમાં ભેળા રહેવું હોય ને તો એ વાતને તમારે ખમણ બધા થઈ જાય એટલે હું શું બે દાડા બાદ જો એમાં તમે કુટુંબ વેરવા તૈયાર થઈ ગયા ડાયલોગ એટલે તમે લડવું હોય ને તો મારા હાજરી લડી રહો એટલે મને ખબર પડે કે કોણ માથા પાડે છે અને જો તમારે ના લડવું હોય અને કુટુંબમાં ભેગું રહેવું હોય ને તો તમારી વાતની જે ઢૂંઢી ખાવાની મજા થઈ જાય ને એ વાતની તમારે કોઈ દાડો ખાવાની મજા નહીં થાય હવે આવડે નહીં હું હવે બોલો બેટા હારી તે તો ભારે કરી એક ચેક ગોતર નોકરી અને મહેનત કરો ખરી કોઈઠું ના રાખવી સરી કે કોકને પોલીસને જોણ કરી તો ટોડિયા રાહે ફરી વાતે વાતે ના દાવું ફરી અને આટલું અમારે કેવું મન છે તો કોક આવશે પાપાની પરી અને આટલું અમારે કેવું નહીં મળે તો લગ્ન વખતે થાય ખરા ખરી બોલ અમે તો શું કમ દારૂ પીને ઝઘડો કરો અમે તો ચકરી ખરા મને બીજા દારૂ પીને ઝઘડો કરતા ના આવડે એટલે આ ડાયલોગ એક મસ્ત યાદ આવતો તો કોણ રહી જાય આવતો આવતો તો હવે હજુ તને એક ડાયલોગ આવડતો હોય બોલ પરવાના કે આપણે હવે એન્ડ કર્યો મને તો એક ડાયલોગ આવડે છે પણ હું એન્ડમાં બોલીશ હાલ નહીં બોલું એન્ડમાં ના હાલે તા ના બોલાય હવે આપણે એન્ડ કર્યો છે હાલે હજુ તમે બોલી નાખો ડાયલોગ તું પેલા પેલું કઈ ને પાછું મુકાવો તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને ઉભા રહો એમ પહેલાં કે તમને જેની એક્ટિંગ ગમી હોય એને કોમેન્ટ કરજો આપણે જેની બધા કોમેન્ટ હશે એને માનશો મિત્ર નામ મિત મારું કિશન અજય અને જે હમણાં આવ્યો હતો ને રીપાનો ડાયલોગ બોલી ગયો સંદીપ તરત એનું સંદીપ મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી હા હું ડાયલોગ બોલ તો જય માતાજી મિત્રો તમે અમાર ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો જ તમારી વાતની ખબર થાય નકી વાતની તમાર ખબર મજા નહીં થાય સબસ્ક્રાઇબ કરો એ વાન કે ફટાફટ પૂરો કરાવો જય માતાજી